નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન એન્ડ ડેસિમલ ફ્રેક્શન. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે એક વિદ્યાર્થી વન સ્ટુડન્ટ એક પુસ્તકનો ઓફ વન બુક 4/9 ભાગ 4/9 પાર્ટ એક દિવસમાં ઇન વન ડે અને એમ બાકી રહે પુસ્તકનો ઓફ રિમેઇન બુક ઓફ રિમેન્સ બુક ઓફ રિમેઇનિંગ બુક 3/5 ભાગ 3/5 પાર્ટ બીજે દિવસે સેકન્ડ ડે વાંચે છે, રીડ કરે છે. જો હવે નાવ ઇફ તેને 60 પેજ 60 પેજીસ વાંચવાના બાકી હોય તો તે પુસ્તકમાં કુલ કેટલા પેજ હશે? તો તે પુસ્તકમાં કુલ કેટલા પેજ હશે? Then how many total pages would be in that book 210 260 270 અને કોઈ પણ નહીં, એક પણ નહીં. 210 260 270 and none. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો માનો કે ધારો કે સપોઝ પુસ્તકમાં કુલ x પાના છે. ફરીથી એકવાર once again સૌપ્રથમ તો માનો કે આ પુસ્તકમાં કુલ x પાના છે. ટોટલ x પેજીસ છે. હવે આગળ આ વિદ્યાર્થી આ સ્ટુડન્ટ પ્રથમ દિવસે ફર્સ્ટ ડે આ x ના 4/9 પાના વાંચે છે. 4/9 પાના વાંચે છે એટલે કે 9 પાનામાંથી 4 પાના વાંચે છે. That is 4 pages from 9 pages રીડ કરે છે. હવે આગળ આખાની ઇક્વલ સમગ્રની બરાબર શું થાય તો જુઓ, સી લો. સૌપ્રથમ આ 4 ગુણ્યા x તો then આ 4 ગુણ્યા x ને ઇન શોર્ટ ટૂંકમાં આ 4x એમ લખાય. 4x એમ
લખાય. 4xm રાઈટ કરાય. આગળ આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા, અને ભાગમાં આ 9 છે. ધેટ ઇઝ એટલે કે આ વિદ્યાર્થી પ્રથમ દિવસે ફર્સ્ટ ડે આ 4x ના છેદમાં 9 એટલે કે 4x ભાગ્યા 9 જેટલા પાના વાંચે છે, જેટલા પેજીસ રીડ કરે છે. એટલે હવે આગળ સો નાવ અહેડ, સો નાવ ફોરવર્ડ, આપણે વી હવે આ વિદ્યાર્થી પાસે કેટલા પેજ વાંચવાના બાકી છે, કેટલા પાના વાંચવાના બાકી છે, શેષ છે, રિમેન્સ છે, તેને શોધી શકીએ, તેને ફાઇન્ડ કરી શકીએ. અને તે આ x ઓછા માઇનસ આ 4x ના છેદમાં 9 બરાબર થાય. તે આ x ઓછા માઇનસ આ 4x ના છેદમાં 9 બરાબર થાય. આટલા ઇક્વલ થાય, આટલા જેટલા થાય. એટલે હવે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ x ને x ના છેદમાં 1m લખી શકીએ. x by 1m રાઈટ કરી શકીએ. મીન્સ કે મતલબ કે છેદમાં એટલે કે ડિનોમિનેટરમાં કાંઈ પણ ન હોય તો પણ તેમ છતાં યેટ આ એક એટલે કે 1 તો હંમેશા ઓલવેઝ હોય જ છે. હવે આગળ આ બંને સંખ્યાઓની આ બાદબાકી એટલે કે સબટ્રેક્શન ક્યારે થાય તો જ્યારે since આ બંને સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે, આ ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે. એટલા માટે so therefore હવે આગળ આ બંને સંખ્યાના છેદને સમાન કરવા પડશે, આ ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડશે. તો તેના માટે અહીં સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર that આ એકને આ 9 વડે ગુણવા પડશે, આ 1 ને આ 9 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. એટલે આગળ અહેડ ફોરવર્ડ સૌપ્રથમ આ x ના છેદમાં x છે. આગળ આ એકને આ 9 વડે ગુણવાનું છે, 9. હવે આગળ જો આ એકને એટલે કે આ છેદને એટલે કે આ ડિનોમિનેટરને આ 9 વડે ગુણવામાં આવે, 9 વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો ધેન આ x ને પણ also of ન્યુમેરેટર આ 9 વડે ગુણવું પડે, 9 વડે મલ્ટીપ્લાય કરવું પડે તો જ ઓનલી એક સાચું કહેવાય, ખરું કહેવાય. અધરવાઇઝ નહીંતર ખોટું કહેવાય, ઇનકરેક્ટ કહેવાય.
રોંગ કહેવાય, રોંગ કહેવાય. આગળ આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ. આગળ આ 4x ના છેદમાં 9 છે. આ 4x ના છેદમાં 9 છે. 4x ના છેદમાં 9 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 9 ગુણ્યા x, 9 ગુણ્યા x, તો ધેન આ 9 ગુણ્યા x ને 9 ગુણ્યા x ને ઇન શોર્ટ ટૂંકમાં 9x એમ લખાય, 9x એમ રાઈટ કરાય. આગળ આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા, અને ભાગમાં આ 9 એકો 9 થાય, એટલે કે 9 અને 1 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 9 થાય 9 થાય. આગળ આ માઇનસનો માઇનસ, અને આ 4x ના છેદમાં 9 છે. આ 4x ના છેદમાં 9 છે. 4x બાય 9 છે, 4x બાય 9 છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 9x ઓછા આ 4x આખાના છેદમાં આ 9 થાય, બરાબર આ 9x ઓછા આ 4x આખાના છેદમાં આ 9 થાય, આ 9 થાય. That is 9x minus 4x all divided by આ 9 થાય, 9 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો. આ 9 વખત x માંથી આ this 4 વખત x ઘટે બાદ થાય, સબટ્રેક્ટ થાય, તો આપણી પાસે 5 વખત x બચે, 5 વખત x બચે, એટલે કે 5x બચે. We have remain 5x, we have remains 5x, we have remaining 5x. આગળ છેદમાં આ 9 છે, છેદમાં આ 9 છે. That is એટલે કે હાલે, અત્યારે, હવે, હમણાં, નાવ આ વિદ્યાર્થી પાસે આ 5x ના છેદમાં 9, આ 5x ના છેદમાં 9 જેટલા પાના વાંચવાના બાકી હશે, 5x ના છેદમાં 9 જેટલા પાના વાંચવાના બાકી હશે, આટલા શેષ હશે, રિમેન્સ હશે. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ આ વિદ્યાર્થી, આ સ્ટુડન્ટ બીજે દિવસે સેકન્ડ ડે આ 5x ના છેદમાં 9 ના 5x ના છેદમાં 9 ના 5x ના છેદમાં 9 ના આ 3 ના છેદમાં 5 પાના, 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 એટલે કે 5 પાનામાંથી 3 પાના. That is 3 pages from 5 pages વાંચે છે, રીડ કરે છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો.
સૌપ્રથમ આ 5 ઉપર નીચે એગોબીલો કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, ડિલીટ થઈ જાય, નીકળી જાય. આગળ આ 3 તારી 9 થાય, 3 તારી 9 થાય એટલે આગળ અંશમાં આ x બચે, અને છેદમાં આ 3 બચે, આ 3 બચે, આ 3 બચે, આ 3 બચે. ધેટ ઇઝ એટલે કે આ વિદ્યાર્થી, આ સ્ટુડન્ટ બીજા દિવસે એટલે કે સેકન્ડ ડે આ x ના છેદમાં 3 એટલે કે x ભાગ્યા 3 જેટલા પાના વાંચે છે, રીડ કરે છે, એટલે હવે આગળ આપણે આ વિદ્યાર્થી પાસે હાલે અત્યારે હમણાં નાવ કેટલા પાના વાંચવાના બાકી છે, શેષ છે, રિમેઇન છે, તેને શોધી શકીએ, તેને ફાઇન્ડ કરી શકીએ, સર્ચ કરી શકીએ. અને તે આ 5x ના છેદમાં 9 ઓછા માઇનસ આ x ના છેદમાં 3 બરાબર ઇક્વલ થાય. તે આ 5x ના છેદમાં 9 ઓછા માઇનસ આ x ના છેદમાં 3 બરાબર થાય, ઇક્વલ થાય. એટલે હવે આગળ આ આખાનું સાદુરૂપ આપવું પડે, સિમ્પ્લિફિકેશન કરવું પડે. મીન્સ કે મતલબ કે આ બંને સંખ્યાઓની બાદબાકી કરવી પડે, સબટ્રેક્શન કરવું પડે. હવે આગળ આ બંને સંખ્યાઓની બાદબાકી ક્યારે થાય? તો જ્યારે when since આ બંને સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે, ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે. એટલે હવે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બંને સંખ્યાઓના છેદ સમાન કરવા પડે, ડિનોમિનેટર ઇક્વલ કરવા પડે. અને તેથી હેન્સ અહીં સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ધેટ આ 3 ને 3 વડે ગુણવા પડે, આ 3 ને 3 વડે ગુણવા પડે, જેથી કરીને સચ ધેટ 3 તારી 9 થાય, એટલે છેદ સમાન થઈ જાય, ઇક્વલ થઈ જાય, બરાબર થઈ જાય. એટલે આગળ સૌપ્રથમ આ 5x ના છેદમાં 9 છે, 5x ના છેદમાં 9 છે. આગળ આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ. આગળ આ x ના છેદમાં 3 છે, x ના છેદમાં 3 છે. આગળ આ 3 ને 3 વડે ગુણવાનું છે, આ 3 ને આ 3 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. હવે આગળ જો આ 3 ને એટલે કે આ છેદને એટલે કે આ ડિનોમિનેટરને આ 3 વડે ગુણવામાં આવે તો then આ x ને પણ also of x that is also of numerator આ 3 વડે ગુણવું પડે, 3 વડે મલ્ટીપ્લાય કરવું પડે તો જ ઓનલી ઇટ સાચું કહેવાય, ખરું કહેવાય. અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય, ઇનકરેક્ટ કહેવાય, રોંગ કહેવાય, રોંગ થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 5x ના છેદમાં 9
આ 5x ના છેદમાં 9, 5x ના છેદમાં 9 as it is લખાઈ જશે, એવા ને એવા જ લખાઈ જશે. આગળ આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ. આગળ આ 3 ગુણ્યા x, તો આ 3 ગુણ્યા x ને ઇન શોર્ટ ટૂંકમાં આ 3x એમ લખાય, 3x એમ રાઈટ કરાય, 3x એમ રાઈટ કરાય. આગળ છેદમાં ભાગાકારમાં આ 3 તારીખ 9 થાય, 3 તારીખ 9 થાય, 3 તારીખ 9 થાય, એટલે કે 3 અને 3 નો ગુણાકાર 9 થાય, 3 અને 3 નો ગુણાકાર 9 થાય, 9 થાય, 9 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ આ 5x ઓછા 3x આખાના છેદમાં આ 9 થાય, આ 9 થાય. ફરીથી એકવાર once again આ 5x ઓછા આ 3x આખાના છેદમાં આ 9 થાય, આ 9 થાય. that is આ 5 times x, 5 times x minus 3 times x, 3 times x all divided by આ 9 થાય, આ 9 થાય, આ 9 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 5 વખત x માંથી, 5 વખત x માંથી આ 3 વખત x, 3 વખત x ઘટે, બાદ થાય, સેપરેટ થાય, માઈનસ થાય. તો આપણી પાસે 2 વખત x બચે, 2 વખત x બચે, 2 વખત x બચે, 2x બચે, 2x remains થાય, remains થાય. આગળ છેદમાં આ 9 છે, છેદમાં આ 9 છે, છેદમાં આ 9 છે, ડિનોમિનેટરમાં આ 9 છે, 9 છે. that is એટલે કે હાલે, અત્યારે, હમણાં, નાવ, આ વિદ્યાર્થી પાસે આ 2x ના છેદમાં 9, આ 2x ના છેદમાં 9, આ 2x ના છેદમાં 9, 2x ના છેદમાં 9, 2x ના છેદમાં 9 જેટલા પાના વાંચવાના બાકી છે, આટલા પાના વાંચવાના શેષ છે, બાકી છે, remains છે. હવે આગળ આ વિદ્યાર્થી પાસે આ સ્ટુડન્ટ પાસે ચલ x ની અંદર in variable x આ 2x ના છેદમાં 9, 2x by 9 જેટલા પાના વાંચવાના બાકી છે, જ્યારે when since હકીકતમાં, વાસ્તવમાં, in fact આ વિદ્યાર્થી પાસે આ 60 પાના વાંચવાના બાકી છે, 60 પેજીસ રીડ કરવાના remains છે. એટલા માટે so therefore હવે જો આગળ આ x ની કિંમત જાણવી હોય, નો કરવી હોય, ફાઇન્ડ કરવી હોય, સર્ચ કરવી હોય તો તેના માટે આ બંનેને સરખાવવા પડે, that is કમ્પેર કરવા પડે, that is ઇક્વેટ કરવા પડે. એટલે આગળ માટે therefore તેથી hence આ x બરાબર ઇક્વલ આ sin
ગુણ્યા 9 ના છેદમાં આ 2 થાય. માટે therefore આ x બરાબર આ 60 ગુણ્યા 9 ના છેદમાં ભાગ્યા આ 2 થાય. આ 2 માટે therefore આ x બરાબર x ઇક્વલ ટુ શું થાય તો જુઓ સી લો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 2 તારી 6 થાય. 2 તારી 6 થાય. 2 તારી 6 થાય. આગળ અહેર ફોરવર્ડ આ 0 આ 0 આ 0 આ 0 આ 3 ની પાછળ લાગી જાય. 3 ની નેક્સ્ટ લાગી જાય. અર્થાત નેમલી ટર્મલી આ 60 માં આ 60 ને આ 2 વડે બાય 2 30 વખતમાં ભાગ લાગે. 30 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. 30 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. એટલે આગળ આ 30 અને 9 નો ગુણાકાર કરવાનો રહેશે. તો તેમાં સૌપ્રથમ આ 9 અને 3 નો ગુણાકાર થાય. તો આ ગુણાકાર 9 તારીખ 27 થાય. 9 તારીખ 27 થાય. 9 તારીખ 27 થાય. 27 થાય. 27 થાય. આગળ આ 0 આ 27 ની પાછળ લાગી જાય. 27 ની નેક્સ્ટ લાગી જાય. 27 ની નેક્સ્ટ લાગી જાય. મીન્સ કે મતલબ કે આ 30 અને 9 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 270 થાય. 270 થાય. માટે therefore x બરાબર 270 થાય. x ઇક્વલ ટુ 270 થાય. that is એટલે કે આ પુસ્તકમાં કુલ ટોટલ આ 270 પેજ હશે. 270 પાના હશે. એટલે તેથી હેન્સ આ 270 તમારો યોર ખરો ઉત્તર થશે. સાચો ઉત્તર થશે. હેન્સ તેથી આ વિકલ્પ સી ઓપ્શન સી તમારો યોર કરેક્ટ ઓપ્શન થશે. રાઈટ ઓપ્શન થશે. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે જો 3 2 ના છેદમાં 3 એટલે કે 3 પૂર્ણાંક 2 ના છેદમાં 3 ને 9 1 ના છેદમાં 9 એટલે કે 9 પૂર્ણાંક 1 ના છેદમાં 9 માંથી બાદ કરવામાં આવે એટલે કે ઘટાડવામાં આવે. અને તફાવતને એટલે કે ભેદને એટલે કે ફરકને એટલે કે બાદ બાકીને 450 વડે એટલે કે 450 વડે ગુણવામાં આવે તો આખરી જવાબ શું હશે? અંત્યનો ઉત્તર શું હશે? if subtracting 3 2 by 3 from 9 1 by 9
1/9 and multiplying by 450 of difference, that is subtraction, then what will be the final answer? વિશ્વ પિસ્તાલીસ 2045 આગળ 2250 એટલે કે 2250 આગળ 2450 એટલે કે 2450 અને છેલ્લો ડી એક પણ નહીં એટલે કે કોઈ પણ નહીં 2450 and last D none. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો જુઓ સી લુક આ 9 એકના છેદમાં 9 આ 9 એકના છેદમાં 9 આ 9 એકના છેદમાં 9 માંથી આ 3 બેના છેદમાં 3 આ 3 બેના છેદમાં 3 આ 3 બેના છેદમાં 3 ને ઘટાડવાના છે, બાદ કરવાના છે, સબટ્રેક્ટ કરવાના છે, માઇનસ કરવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 9 એકના છેદમાં 9 એકના છેદમાં 9 નું લાંબુ સ્વરૂપ એટલે કે લોંગ ફોર્મ આ 9 વત્તા એકના છેદમાં 9 થાય. લાંબુ સ્વરૂપ લોંગ ફોર્મ આ 9 વત્તા પ્લસ આ એકના છેદમાં 9 થાય. આગળ આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ. આગળ કાઉન્સમાં બ્રેકેટમાં શું થાય તો જુઓ સિમિલરલી અહીંયા પણ આ 3 બેના છેદમાં 3 નું લાંબુ સ્વરૂપ એટલે કે લોંગ ફોર્મ આ 3 વત્તા આ બેના છેદમાં 3 થાય. ફરીથી એકવાર once again આ 3 પૂર્ણાંક બેના છેદમાં 3 નું લાંબુ સ્વરૂપ લોંગ ફોર્મ આ 3 વત્તા બેના છેદમાં 3 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 9 વત્તાનું વત્તા આ એકના છેદમાં 9 પછી આ ઓછાનું ઓછા અને આ 3 ના 3 આ ઓછાનું ઓછા અને આ 3 નું 3 મતલબ કે મીન્સ કે આ 3 ને આ ઓછાનું ચિહ્ન લાગે, આ 3 ને આ ઓછાનું ચિહ્ન લાગે. એટલે કે આ 3 સાથે આ ઓછાનું ચિહ્ન ગુણાય જાય. એટલે કે આ વત્તાને આ ઓછાનું ચિહ્ન ગુણાય જાય. આ વત્તાને એટલે કે વત્તા 3 માં જે વત્તાનું ચિહ્ન હશે તેને આ ઓછાનું ચિહ્ન ગુણાય જાય. એટલે આગળ આ ઓછા વત્તા ઓછા જ થાય. એટલે કે વત્તા ઓછા ઓછા જ થાય. એટલે કે માઇનસ પ્લસ માઇનસ જ થાય. એટલે કે પ્લસ માઇનસ માઇનસ જ થાય. આગળ આ
ઓછા વત્તા ઓછા થાય, ઓછા વત્તા ઓછા થાય, એટલે કે વત્તા ઓછા ઓછા જ થાય, એટલે કે પ્લસ માઇનસ માઇનસ જ થાય, એટલે કે માઇનસ પ્લસ માઇનસ જ થાય, એટલે કે ઓછા અને વત્તાનો ગુણાકાર ઓછા થાય, એટલે કે વત્તા અને ઓછાનો ગુણાકાર ઓછા થાય, મતલબ કે મીન્સ કે આ માઇનસ અને પ્લસનું માઇનસ એન્ડ પ્લસનું મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ માઇનસ થાય. આગળ આ બેના છેદમાં 3 છે, આ બેના છેદમાં 3 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 9 માંથી આ 3 ઘટે, આ 9 માંથી આ 3 ઘટે, આ 3 સપરેટ થાય, માઇનસ થાય, તો આપણી પાસે 6 બચે, 6 બચે. આગળ ફોરવર્ડ આ વત્તા 1/9 છે, આ વત્તા 1/9 છે. આગળ આ ઓછા 2/3 બચેલા છે, આ ઓછા 2/3 બચેલા છે. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 6 ને આપણે 6/1 એમ લખી શકીએ, મીન્સ કે 6/1 એમ લખી શકીએ. હવે આગળ આ આખાનું આ હોલનું આ ઓલનું આ સમગ્રનું સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન ક્યારે થાય તો જ્યારે when since આ ત્રણેય સંખ્યાઓના સેટ સમાન હોય ત્યારે, ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે. એટલા માટે સો ધેરફોર હવે આગળ આ ત્રણેય સંખ્યાઓના છેદને સમાન કરવા પડશે, આ ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડશે. અને તેના માટે અહીં સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ધેટ આ એકને આ 9 વડે ગુણવા પડશે, આ એકને આ 9 વડે ગુણવા પડશે, અને આ 3 ને 3 વડે ગુણવા પડશે, આ 3 ને 3 વડે ગુણવા પડશે, જેથી કરીને સત્ય અહીંયા 3 તારી 9 થાય. આગળ અહીંયા પણ એક નવા 9 થાય, અને અહીંયા તો 9 છે મીન્સ કે મતલબ કે છેદ સમાન થઈ જાય, ડિનોમિનેટર ઇક્વલ થઈ જાય. એટલે આ રીતે સમજવાનું છે. એટલે આગળ સૌપ્રથમ આ 6/1 છે, 6/1 છે. આગળ આ એકને આ 9 વડે ગુણવાનું છે, 9 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. હવે આગળ જો આ એકને એટલે કે આ છેદને 9 વડે ગુણવામાં આવે તો then આ 6 ને પણ also of numerator આ 9 વડે ગુણવું પડે, 9 વડે મલ્ટીપ્લાય કરવું પડે, તો જ ઓનલી ઇટ સાચું કહેવાય, અધરવાઇઝ ખોટું કહેવાય. આગળ આ વત્તાનું વત્તા, પ્લસનું પ્લસ, પછી આ 1/9 ને 1/9 ને as it is લખી દેવાના છે, મતલબ લખા છે. આગળ આ માઇનસનું માઇનસ, ઓછાનું ઓછા. આગળ આ 2/3 છે. આગળ આ 3 ને 3 વડે ગુણવાનું છે, આ 3 ને 3 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. એટલે આગળ આ 2 ને પણ આ 3 વડે ગુણવો પડે, એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 6 × 9 = 54 થાય, 54 થાય, એટલે કે આ 6 અને 9 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 54 થાય, 54 થાય. આગળ છેદમાં
9 એકુ 9 થાય એટલે કે 1 9 9 થાય એટલે કે 9 અને 1 એટલે કે 1 અને 9 નો ગુણાકાર આ 9 થાય 9 થાય 9 થાય આગળ આ પ્લસ નો પ્લસ પછી આ 1 ના છેદમાં 9 છે 1 ના છેદમાં 9 છે આગળ આ ઓછાનો ઓછા માઈનસ નો માઈનસ આગળ આ 3 દુ 6 થાય 6 થાય આગળ આ છેદમાં 3 તારી 9 થાય 9 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ બરાબર ઇક્વલ આ 54 વત્તા 1 ઓછા આ 6 આખાના છેદમાં આ 9 થાય 9 થાય ફરીથી એકવાર once again આની બરાબર આ 54 વત્તા 1 ઓછા 6 આખાના છેદમાં આ 9 થાય આ 9 થાય that is 54 plus 1 minus 6 all divided by આ 9 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 54 ને 1 55 થાય 54 ને 1 55 થાય આગળ 55 માંથી આ 6 ઘટે 55 માંથી આ 6 ઘટે બાદ થાય સબટ્રેક્ટ થાય માઈનસ થાય તો આપણી પાસે 49 બચે 49 શેષ રહે રિમેન્સ રહે આગળ છેદમાં આ 9 છે છેદમાં 9 છે આ છેદમાં 9 છે હવે આગળ now ahead in last છેવટે અંતે આ 49 ના છેદમાં 9 આ 49 ના છેદમાં 9 ને આ 450 વડે આ 450 વડે 450 વડે ગુણવાનું છે મલ્ટીપ્લાય કરવાનું છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 9 45 થાય 9 થાય આગળ આ 0 નો 0 આ 5 ની પાછળ લાગી જાય 5 ની નેક્સ્ટ લાગી જાય અર્થાત નેમલી તરંગલી આ 450 માં એટલે કે આ 450 ને આ 9 વડે બાય 9 આ 50 વખતમાં ભાગ લાગે that is 50 ટાઈમ્સ માં ડિવાઇડ થાય એટલે લાસ્ટમાં આ બંનેનો એટલે કે 50 અને 49 નો ગુણાકાર કરવાનો રહેશે તો તેમાં સૌપ્રથમ આ 49 અને 5 નો ગુણાકાર થાય અને તેમાં પણ સૌપ્રથમ આ 9 અને 5 નો ગુણાકાર થાય એટલે આગળ આ 9 55 45 થાય 9 55 થાય એટલે 4 તમારે વધી થાય 5 નીચે લખાય બીલો રાઈટ કરે આગળ આ 5 ચોક 20 થાય 5 ચોક 20 થાય આગળ 20 ને 4 24 થાય 20 ને 4 24 થાય 24 થાય આગળ આ 0 આ 245 ની પાછળ લાગી જાય આ 0 આ 0 આ 245 ની પાછળ લાગી જાય આ 245 ની નેક્સ્ટ લાગી જાય મીન્સ કે મતલબ કે આ 49 અને આ 50 આ 49 અને આ 50 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 2450
થાય, 2450 થાય, 2450 થાય, that is 2450 થાય, 2450 થાય, that is એટલે કે આખરી જવાબ ફાઇનલ આન્સર આ 2450 થાય, 2450 થાય, એટલે આ 2450 આ 2450 તમારો યોર ખરો ઉત્તર થાય, ધેટ ઇઝ એટલે કે આ વિકલ્પ સી ઓપ્શન સી તમારો કરેક્ટ ઓપ્શન થાય, રાઈટ ઓપ્શન